ધીરેન રાધેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. નમસ્તે ડૉક્ટર સાહેબ. બોલો શું થાય છે? સાહેબ ખબર નહીં પણ આખા શરીરની પથારી ફરી ગયો એમ લાગે છે. આમ થોડુંક હેડું ને 2-4 ડગલો તો મને હા સડે એમ થાય છે. આમ એકદમ અંધાર્યું આવી જાય એમ થઈ જાય છે. ખવાતું નથી અને ઉધરો બહુ સડે છે. આખી રાત ઉધરો ખાઈ અને ઊંઘે નથી આવતી. આખી તબિયત બગડી ગઈ છે. પેશાબ પોણી એકદમ અટકી ગયો છે. કોઈ વ્યસન ખરું? અરે સાહેબ ધોણાની દાર કુને ભારી છે. આ જુઓ જરીક બેઠો ને તો પસીનો થઈ ગયું આખું શરીર. ગભરામણ છૂટે છે. સારું તો સાંભળો, હવે તમારા બધા રિપોર્ટ કરાવવા પડશે, બરાબર? એક યુરિન રિપોર્ટ, એક બ્લડ રિપોર્ટ, એક ઇસીજી કરાવવું પડશે, MRI કરાવવું પડશે, લીવરનો ટેસ્ટ કરાવવો પડશે. પછી ખબર પડે, સમજી લો કે આખી બોડીનો ચેકઅપ કરાવવો પડશે. કશો વાંધો નહીં કરી નાખો સાહેબ, પણ આમાં ખર્ચો કેટલો પડશે? 8-10 હજાર તો ખરા, ખાલી રિપોર્ટ ના હો. અને પછી બીજા જે દવાઓના થાય એ અલગ. સાહેબ હવે તમે જે રકમ બોલ્યા એ તો રકમ અમારી પાસે ચોથી હોય ગરીબ માણસ પાસે. અમારી પાસે 100-150 રૂપિયા સુધી પહોંચી વળીએ. બાકી મરવા દો, આટલા બધા પૈસા છે નહીં. એ જેમ શરીર હેડશે એમ હેડીશું, ચિયાક દાડો ઉકળી જઈશું, બીજું શું સાહેબ? તો પછી જાઓ, જતા રહો સિવિલ. હા એ આઈડિયા સારું. સિવિલે કોઈ ખોટી નહીં સાહેબ. શું નામ કીધું તમારું? જીતુભાઈ જમાવટ. નંબરે લઈ લો મારો. બસ હા તો પછી સિવિલમાં જ જમા થવું છું. હા, મજબૂત પેશન્ટ આવ્યું હતું, પણ મારો દિયર કડકો નીકળ્યો. હોલસેલમાં બીમારીઓ લઈને આવ્યો તો. બોલો. ઓ સાહેબ, હમણાં પેલો ભાઈ ગયો ને, એને શું થયું છે? એને કોઈ બીમારી થઈ છે? અરે મેડમ, બીમારી એ તો બીમારીનું ઘર છે. છાતીમાં દુખાવો, ઉધરસ, પેટમાં દુખાવો, હોવા નહીં, થાકી જાય છે, એવું બધું. તે પછી એ ચમ જતો રહ્યો? તમે એનું દવા બવા ના કરી? એટલે મેડમ આમાં શું થયું કે એમને મેં રિપોર્ટ કરાવવાનું કીધું, બરાબર? હવે એ કહે છે કે મારી જોડે પૈસા નથી, એટલે પછી મેં એમને સિવિલમાં જવાનું સજેશન આપ્યું. સાહેબ પૈસાની ચિંતા ના કરશો, પૈસા હું આલ દઈ, પણ તમે એનું જે બી થતું હોય ને ટ્રીટમેન્ટ એ ચાલુ કરી દો. હા, એટલે મેં 8-9 હજાર રૂપિયા કીધા રિપોર્ટ કરાવવાના. આલ્યા 8-9 હજાર રૂપિયા આલ્યા, અને બીજા દવા દારૂના પછી અલગ જે થાય એ આલ્યા બધા હું આલ દે, પણ એને કોઈ ના થવું જોઈએ સાહેબ. એ બિચારાને કોઈ જ ના થવું જોઈએ, બચી જવો જોઈએ બસ. હા, સારું, કશું ટેન્શન ના લેશો. સાહેબ હાલો, આ સર 15,000 રૂપિયા. આ રિપોર્ટે કરાવડાવી દેજો અને દવાઈ આલ દેજો ને હાજો કરી નાખજો. વધે ને તો પાછા આવજો, અને ખૂટા તો મને કહી દેજો એટલે હું બીજા આપી દે તમને. હા ને? પણ જો તમે ટેન્શન ના લેશો. હા, હલો જીતુભાઈ. હાજી બોલ્યો. કોણ બોલ્યા? હા, હું ડૉક્ટર બોલું છું. આપણે તમે ચેકઅપ કરાવવા આવ્યા હતા ને? હા બોલો ડૉક્ટર સાહેબ. હા, તો હવે આમાં એવું છે કે પેલા જે તમારા રિપોર્ટ કઢાવવાના હતા બધા, હા એના પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે. એટલે એક બેન મળ્યા છે જે દાતા છે, એ તમારો બધો ખર્ચો કરવા તૈયાર છે. તો તમે ફટાફટ હોસ્પિટલ આવી જાઓ, એટલે હું તમને રિપોર્ટનું લિસ્ટ આપી દઉં. બહુ સારી વાત છે સાહેબ. માતાજીએ મેડમનું ભલું કરો. બહુ સારું. બાકી મેં તો સિવિલની વાટ ઝાલી જ પાડેલી સાહેબ. ના 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 ના, એવું નહીં. આવી જાઓ તમે. હા 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 સાહેબ. હાય. જો સાહેબ પાછો આ તો હોપ સડી ગયો મને તો. હવે લાવો છીએ રિપોર્ટ કઢાવવાના લખ્યા હળ. હા, હું લખી આપું. આ બધું લખો છો તે પેલા ભાઈ વસી તો હક છે ને? મને તો કારા અક્ષર કુવાડે માર્યા હોય એવું લાગે. એ ભાઈ ડૉક્ટરોની ભાષા છે, એ સમજી જશે. ટોટલ આ 6 રિપોર્ટ કઢાવવાના છે તમારા. અચ્છા. આ પેલો મેડમ હાથે આવે તો સારું રહે એમ. સારું હેડો હું જ જઈ આવું. તે સાહેબ આ ચોઘડિયું ચમનું ગોઠવાયું? આ હું બીમાર પડ્યો અને એમને જ ખબર ચમ નહીં પડી કે હું બીમાર પડ્યો, અને એમને ખબર ચમ નહીં પડી કે મારી પાસે પૈસા નથી રિપોર્ટ કઢાવવાના, અને તત્કાલ પાછી મદદ આવીને તમારો ફોન આવ્યો. એટલે ટૂંકમાં આ બધું ચોકટું ગોઠવાયું ચમનું? એ તો ખબર નહીં જીતુભાઈ, પણ તમે જેવા અહીંથી જ્યાં અને એવા એક મેડમ આવ્યા,
કે આ ભાઈને શું બીમારી છે. એટલે પછી મેં એમને કીધું કે એમને તો બધી બહુ બીમારીઓ છે, લીવરમાં પ્રોબ્લેમ છે, આ છે તે છે, ફલાણું ઉધરસ આવે, ગભરામણ થાય. પછી મેં એમને કીધું કે ભાઈને તો ઘણા રિપોર્ટો કઢાવવા પડશે, પણ એમની જોડે તો પૈસા જ નહોતા. પછી મેં એમને સિવિલમાં જવાની સજેશન આપ્યું. તો એ બહેન તો તમે જુઓ તો રોવા જેવા થઈ ગયા. એ કે ના ના ના, એમને સિવિલમાં ના જવા દેવાય, એમનો વ્યવસ્થિત ઈલાજ કરાવો અને જેટલો ખર્ચો થશે ને એ હું કરવા તૈયાર છું, પણ એમનો ઈલાજ સારી રીતે થવો જોઈએ. અમારા બીજું કોણે છે આવું? મારે તો કોઈ આવું હગું ખોનદોનમાં તો માલદાર છે નહીં. હશે કોઈ ઈશ્વરે ચમત્કાર કર્યો છે. હું આ રિપોર્ટો કઢાઈને મોકલાવી દઉં. હા, બિચારો હાવ લબડી ગયો છે, અને કોઈ થઈ જશે તો મારું શું થશે? નમસ્તે ડૉક્ટર સાહેબ. આવો આવો જીતુભાઈ આવો. હા, તમે જે પેલા રિપોર્ટ લખ્યા લેલા ને એ બધા કઢાઈ લાવ્યો. બરાબર. તો દિયર પૈસા જ લીધા નહીં મારી પાસે એ લોકોએ. ના એ તો મેં પેલા બેન આપીને ગયા હતા ને એટલે સીધા ટ્રાન્સફર કરી દીધા. જો શું કહે છે રિપોર્ટ? હવે જો ડાયાબિટીસ તો બોર્ડર લાઇન પર છે, અને આ લીવરનો પ્રોબ્લેમ. અચ્છા, આમાં જીતુભાઈ કેવું છે કે 3-4 રિપોર્ટ તો સારા છે, હા, પણ 2 રિપોર્ટમાં થોડી ગડબડ છે, નબળા રિપોર્ટ આવ્યા છે. બરાબર. કંઈ વાંધો નહીં, હું તમને દવા લખી આપું છું. હા, બરાબર, એ તમે ચાલુ કરી દેજો. હા. અને થોડોક પૌષ્ટિક આહાર લેવાનું રાખો. પૌષ્ટિક આહાર. થોડી કસરત કરવાની રાખો. આથી હું પૂછતો ડૉક્ટર સાહેબ કે આમ અંદાજિત સમજો ને આ બધું કરવામાં કેટલા ખર્ચો થયો પડ્યો છે? એ સમજો ને રિપોર્ટના 8-9 હજાર રૂપિયા થયા. હા, એમ નહીં, પેલા મેડમે કેટલા રૂપિયા આલ્યા એમ? એટલે જીતુભાઈ મેડમ તો મને ટોટલ 15,000 રૂપિયા આપીને ગયા હતા, અને કીધું હતું કે ખૂટે તો મંગાવી લેજો અને વધે તો મને પાછા આપી દેજો એમ. ના, બરોબર છે. ખૂટે તો તમે તમારે મંગાવી જ લેજો, એની જરાય ફિકર નહીં કરવાની. પણ જો વધે તો તમે મને ના લઈ શકો. કેમ? કેમ એટલે અમુક કશું બીજું કારણ નહીં ડૉક્ટર સાહેબ, પણ આ પેલું શું તમે ના કીધું પેલું પૌષ્ટિક આહાર લેવાનો, તો શું આમ સવારમાં એકાદ દૂધની કોથળી મારી લઉં ને તો પેલું શરીરમાં ફૂર્તી રહે, બીજું કોઈ નહીં. જો ભાઈ શક્તિની દવાઓમાં લખેલી જ છે હો. એ લેશીનો હશી. જેમ ભાઈ શક્તિ નથી લાવવાની, અને જો હોંભર મેઠા ચંદના મૂળ ના કરાય હો. આ જે સહકાર મળ્યો હોય ને એ પ્રેમથી સ્વીકારી લેવાનો. હા, તો લે સ્વીકારી લીધો, બીજું તો હા. સારું તાણ હેડો. અચ્છા, હું એમ પૂછતો હતો ડૉક્ટર સાહેબ કે આ પેલું સ્ટોર ચોકર રાખ્યો છે આપણે જે પેલા તમે પૈસા નાખવાના છો એ દવાનું સ્ટોર? જો ભાઈ આ સીડીની નીચે ઉતરશો ને એટલે નીચે જ છે, આપણો જ સ્ટોર છે હો. અચ્છા, બધું સેટિંગ નેચ જ રાખ્યું છે. હા. હાય 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 બાપા. સાહેબ, આ પેલો જો એમ બચી જાય એવું તો છે ને? જુઓ મેડમ, આમાં કોઈ જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા જેવી બીમારી નથી. રિપોર્ટ બી બધા આમ ઠીક સારા જ આવ્યા છે. થોડુંક લીવરમાં ને એમાં સોજા ને એવું છે, એ બધું આપણે દવાઓ આપીશું એટલે સારું થઈ જશે. થઈ જશે ને? આમ કોઈ ગંભીર એવું કશું છે નહીં ને? ના ના, એટલું બધું ગંભીર કાંઈ નથી. હા, તો બીજા કંઈ પૈસા બૈસાની જરૂર કે એવું? ના ના, એવું કોઈ પૈસાની જરૂર નથી, અને એમાંથી બી 500 રૂપિયા જેવા કદાચ વધશે. એ 500 રૂપિયા છે ને એ રાખો તમારી જોડે, કેમ કે છે ને ફરીથી કદાચ એને કોક થાય તો આમ તાત્કાલિક સારવાર માટે 500 રૂપિયા હોય તો ચાલે ને. પછી હું બીજા તમને આપી દઈશ જે બી સારવારના હશે. હા ને? ઠીક છે. હા, પણ એને કોઈ થવું ના જોઈએ સાહેબ. મારો નંબર લખી લો તમે. જાણે આવે અને જે બીમારી હોય મને તમે ફોન કરીને કહી દેજો, એટલે હું તમને પૈસાય મોકલી દઈશ ને બધું પૂછી લે એના બારામાં કે બધું બરાબર છે કે નહીં. બોલો. ઓકે. હા ને? અને એને કંઈ થવું ના જોઈએ સાહેબ. અને મેડમ એક સવાલ હતો કે બીજા બી ઘણા આવા બધા પેશન્ટો આવતા રહેતા હોય છે જેમને મદદની ખાસ જરૂર હોય છે, તો સાહેબ એ લોકો માટે છે ને તમે બીજા કોઈ હોતી લેજો, મારે તો આની જ મદદ કરવાની છે. બરાબર. એટલે કંઈક ખાસ રિલેશન છે તમારા આમની જોડે કે તમારી જોડે મદદ ના લેતા હોય, સગા સંબંધીમાં છે?
એવું કશું નહીં, બસ મારે એની મદદ કરવાની છે એટલે કરું છું. તો પછી બીજા કોઈ પર્સનલ રિલેશન કે એવું કંઈ છે? ઓ સાહેબ, તમે હવે વધારે જ ઊંડાણમાં ઉતરો છો. એને કોઈ થવું ના જોઈએ બસ. હા નહીં થાય ટેન્શન ના રહેશે. નમસ્કાર ડૉક્ટર સાહેબ, મજામાં છો? મજામાં જીતુ. હા હા. આ તમે તો એકદમ ઘૂઘરા જેવા થઈ ગયા હો. અરે સાહેબ, દવા કોણે કરી છે? તમે. પછી ઘૂઘરા જેવો જ હોય ને. હે પણ સાહેબ એક વાત એવી છે કે જો અમારી દવા બહુ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તો હું મારા પગે હેડતો થઈ ગયો છું. હવે તો વગર કોમે ગોમમાં 4-5 ઓટા મારી આવું છું. એટલે ટૂંકમાં શક્તિ આમ વર્તાય છે, શરીરમાં સ્ફૂર્તિ વર્તાય છે. પણ મારે એક નાનું કોમ તમારું એવું હતું કે આજે મારી દવા કરવા માટે પૈસા આલ્યા એ બોન સી કોણ? અરે જીતુભાઈ, તમે રોટલા ખાવાથી મતલબ રાખો ને યાર, બીજી લપમાં શું કેમ પડો છો? આલ્યા જેને આલવાના હતા એને. તમારી વાત સાચી છે કે મારે રોટલેથી જ મતલબ રાખવાનો, ટપથી નહીં રાખવાનો. પણ આમાં કેવું છે સાહેબ, કોઈ કે આપણને એક આપણા સંકટ સમયે મદદ કરી હોય અને એમાંય બીમારીના સમયે જ્યારે કોઈ મદદ કરે તો આપણે એનો આભાર પ્રસ્તાવ તો રજૂ કરવો પડે ને સાહેબ. એમ આભાર વ્યક્ત કરવો પડે એનો આપણે. હવે મારી જોડે એક નંબર છે, એ હું આપું છું, બરાબર? એ તું લખી લેજે. એ બેન છે પણ મારું નામ આપતો નહીં. જેમ કે શું છે, તારા રોટલા ખાવાના ચક્કરમાં મારા રોટલા જતા રહેશે. અને મને ખબર છે કે તું વારે ઘડીએ બીમાર પડવાનો જ છું અને પેલી પૈસા આપવાની છે. હવે જો તું એને કહી દઉં અને જો મારું નામ આવે તો મારે તો પેશન્ટે જાય ને પૈસાએ જાય. ના ના સાહેબ, તમે ચિંતા ના કરો. આમ તો વાર તહેવારે હું પાછો બીમાર પડે તમારો ધંધો નહીં બગાડવા દો. તમે નંબર આલો ખાલી મને. બોલો. હેડો તાણું રજા લઉં સાહેબ. હા, તમારો આભાર. તમારો એ આભાર અને પેલા મેડમનો એ આભાર. હા ને? હા. અલા, તે મને બોલાવી છે? અરે રે મેડમ, નમસ્તે. તમારો પહેલાં તો ખૂબ ખૂબ આભાર. તમારો આભાર વ્યક્ત કરવા માટે મેં બોલાયા કે તમે બીમાર માણસને આમ પૈસે ટકે મદદ કરી. ઓ ભાઈ, આભાર માનવો હોય ને તો ડૉક્ટરનો મન, મારો ના મન. હા, ડૉક્ટરનો આભાર તો હું માન્ય આવ્યો, પણ તમારો આભાર મારે બહુ ખાસ એકદમ સ્પેશિયલ રીતે માનવો પડે. કારણ કે આમાં એવું છે કે તમે આટલો રસ લઈ અને એક બીમાર વ્યક્તિને પૈસે ટકે મદદ કરીને હાજો કર્યો એટલે. બસ આજ આના માટે જ બોલાવી હતી. ના ના, એટલે બીજી એક નાની હરખી વાત હતી કે વાત એવી છે કે તમે જે આટલો રસ લઈ અને મને આ દવા બવા કરાવીને તાજો માજો કર્યો, એટલે શું ખરેખર તમને મારી અંદર રસ છે? ઓ ભાઈ, પાછો વળી જા, પાછો વળી જા. આ મને તારામાં કોઈ રસ નહીં. મને રસ છે ને મારા બાપાએ તારા બાપાને જે 1.25 લાખ આપ્યા હતા ને એ પાછા લેવામાં છે. જેમ કે મારા બાપાએ મરી જશે ને તારા બાપાએ મરી જશે. તારા બાપા કહીને ગયા છે ને તને એવું કશું કીધેલું? પણ તમારા બાપા પરાગ કંસારા. અચ્છા, હા, મારા બાપાને દોસ્તાર થાય. અચ્છા, એટલે તમે એમના દીકરી છો. હા. હા, કેમ તો જેલા કે ભાઈ 1.25 લાખ રૂપિયા તું આલી દેજે. પણ સાચું કહું તો હમણાં તો એવી કોઈ મારી તાકાત કે સગવડ છે નહીં કાલી હકી. સગવડ થશે તાણ તો આપે ને. હવે એક વાત સાંભળી લે, જ્યાં સુધી મારા બાપાએ તારા બાપાને આપેલા પૈસા 1.25 લાખ જે છે ને એ વસૂલ નહીં કરું ત્યાં સુધી તો તને મરવાય નહીં દઉં. પણ મેડમ, માર તો નાની મોટી ઘણી બધી બીમારીઓ છે. ગમે એટલી બીમારીઓ હશે તને તો કશું નહીં થવા દઉં. ભલે ને મારે તાર પાસે છે ને 10 લાખ રૂપિયા વાપરવા પડે. એટલે ટૂંકમાં તમે મારો મેડિક્લેમ ઉતારી લીધો એમ ને? હા, એવું માનવું હોય તો એવું માન લે. હરક તું પેશું. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તો, થોડી ઘણી બીમારીઓ અને આવા મેડિક્લેમ્પવાળા મળી જતા હોય તો લઈ લેજો. કારણ કે પ્રીમિયર બહુ હાઈ લેવલનો થઈ ગયો છે. અચ્છા, તમને હું કહેવા એમ માગતો હતો કે ડૉક્ટરને હું મળીને આવ્યો છું તો ડૉક્ટરે કીધું છે કે ભાઈ બીજા 5-10 રિપોર્ટ કઢાવવાના છે, એટલે પાછા મળી લેજો. તો હા, જોતા હા ના કરશો. સવારે મારે રિપોર્ટ કઢાવવાનો છે, પૈસા જમા કરાવજો, હોજ પડે. હા, તે ભર્યા એ પૈસા, પણ તને તો નહીં જ મરવા દઉં. એટલે શું છે, આ તો તમે આટલો રસ લીધો મારા અંદર અને તમે આટલી દવા માટે મને જે શું કે હું આ જોતા હા જોતા હે ના
આ તો કારાક્ષર કુવાડે માર્યા જેવું છે મારે તો સાહેબ. આટલા બધા હોય કોઈ દાડો તો જો ભાઈ મેઠા જનના મૂન ના કરાય હો એ સાહેબ